આત્મવિશ્વાસુના સાહસ સામે આપત્તિઓ ટકી શકતી નથી, કોઈ પણ અડચણો પણ ટકી શકતી નથી. એ નથી કોઈથી બીતો, એ નથી કોઈનાથી ડરતો, એને કોઈ ડગાવી પણ શકતું નથી. પ્રત્યેક પડકાર સામે પર્વતની જેમ એ અડગ ઉભેલો હોય છે. ડગે નહીં ધર્મ ધુરંધર ધીર. સોનાને અગ્નિમાં નાખવામાં આવે તો એમાં વધારે નિખાર, ચમક આવશે, એનું મૂલ્ય વધી જાય. એના પર વિશ્વાસ રાખનારને પણ ચોક્કસ સફળ થાય. વધારે નિડર બનીને કોઈ પણ બાબતનો સામનો કરવા માટે સહર્ષ તૈયાર હોય છે. આત્મવિશ્વાસુ માટે જીત અને હારનું ક્યારેય કોઈ મૂલ્ય નથી હોતું. એટલા માટે તે હારીને પણ ક્યારેય હારતો નથી. હારવું કે હારની કલ્પના કરવી એ ફક્ત લોકમાનસનો ઉપર આધાર રાખે છે. જેમને સ્વયં પર વિશ્વાસ હોય છે તે હારની કલ્પના ક્યારેય પણ કરી શકતું નથી. આત્મવિશ્વાસુને નથી સફળતાનો ઉન્માદ બતાવતી કે નથી નિષ્ફળતા એને ડરાવતી. અવરોધ પણ બનતી નથી. નિષ્ફળતા તો એને પોતાના દુર્ગુણોને ઓળખવામાં અને તેને દૂર કરવામાં મદદરૂપ થાય છે. અહંકારી વ્યક્તિ સફળતા મેળવતા જ 7મા આસમાને ઊંચો ચડી જાય છે. સફળતા એને ગર્વાન્વિત કરાવી દે છે, મદોન્મત્ત કરી નાખે છે. સફળતાની ક્ષણમાં તે પોતાની જાતને પણ સંભાળી શકતો નથી. એનો વ્યવહારમાં ઉદ્દંડતા, અશિષ્ટતા. વાસ્તવમાં સફળતાને પચાવી શકવાની એનામાં તાકાત જ નથી હોતી. એટલા માટે અહંકારીને જીવનમાં જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે ખૂબ હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, વ્યથિત થાય છે. અહંકાર એક એવો ફુગ્ગો છે કે જેમાં માત્ર અવાજ ભરેલી હોય છે, કોઈ નક્કર વાત હોતી જ નથી. એટલે એ ફૂટી જતા એની વ્યાકુળતાનો પાર રહેતો નથી. અસફળતાઓની પરંપરા એટલો હતાશ અને નિરાશ થઈ જાય, એના મનમાં આત્મહત્યા કે કાયરતાના ભાવ સતત આવવા લાગે. અહંકાર એક આભાસી તત્વ હોવાને કારણે એનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ હોતું જ નથી. પરંતુ અહંકારના આ જૂઠા અને આભાસી તત્વને સર્વસ્વ માની બેઠેલા અને જ્યારે આગળ વધવા પ્રયત્ન કરે છે ત્યારે એટલા જ પાછળ પડે છે, તૂટવા લાગે છે. નિરાશા અને હતાશા એને ભાંગી નાખે છે. જે ભીષણ કઠિનાઈઓ અને અસંભવ પડકારોને ચીરતા આગળ નીકળે છે તો સમજવું કે એનું અડધું કાર્ય તો શરૂઆત કરતા પહેલા જ પૂરું થયેલું હોય છે. જ્યારે અહંકારી વ્યક્તિ કેવળ કલ્પનાઓ જ કર્યા કરે છે, ડરતો પણ હોય છે, ગભરાતો હોય છે, પાછો પડતો હોય છે અને કોઈ કાર્યને પૂરેપૂરું કરી શકતો નથી, અધૂરું છોડી દે છે અને એને પોતાની ઉપર જ એ કઠણાઈઓનો ભાર નાખીને વિપરીત પરિસ્થિતિમાં એ પાછો ભાગે છે. પરંતુ અડીખમ રીતે સામનો કરવાનો હોય તે જ આત્મવિશ્વાસથી આગળ વધે છે અને સફળ થાય છે. જય ભારત.